વજન ઓછું કરવા માટે સૌથી બેસ્ટ ડાયટ કયું, એ પણ એક મોટો ક્વેશ્ચન છે. તો હાર્વર્ડ મેડિકલ અને એની ડોક્ટરોની ટીમ અને એ સાથે જ ન્યુટ્રિશનિસ્ટનું એવું કહેવું છે કે હેલ્ધી ડાયટ એટલે શું હોવું જોઈએ, હેલ્ધી ડાયટ કોને કહેવાય. તો એ મુતાબિક જોવા જઈએ તો હેલ્ધી ડાયટ એટલે કે એકદમ નેચરલ વસ્તુઓ, જે પ્રોસેસ કરેલી ના હોય. અને આવી વસ્તુઓને આપણે બેલેન્સ રૂપે લઈશું તો આપણે મોટાપાથી દૂર થઈશું. અને આપણે જો મોટા હોઈશું એટલે કે વધારે વજન હશે તો વજન પણ નિયંત્રણમાં આવી જશે. પણ હવે સવાલ એવો થાય કે નેચરલ વસ્તુઓ અને બિના પ્રોસેસ વાળી વસ્તુઓ કઈ. માનો કે ઘઉં જે છે એ વસ્તુ લઈએ તો ઘઉં એકદમ નેચરલ છે કે જે હાર્ડ ફોર્મમાં છે, રો મટીરિયલ છે. અને જો એને મશીનમાં આપણે છિલકા સાથે દળાવી દઈએ છીએ તો એ નેચરલ થઈ જાય છે. પણ આપણે એના છિલકા ઉતારી નાખીએ અને પછી એને પીસાવીએ તો એ રિફાઇન્ડ આટો થઈ ગયો. એટલે કે સૂજી પણ એક રિફાઇન્ડ ઘેહું છે અને નેચરલ નથી. પણ છે ઘેહું જે છે એ છિલકાની સાથે જ અથવા તો છિલકા એમાંથી નીકાળી દીધા અને એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ મિલાવી દઈએ છીએ જેથી એ આટો જે છે એ સફેદ બની જાય. તો સફેદ પ્રકારનો જે રંગ મળવામાં આવે છે એટલે કે ઘેહું જે છે એ પછી પ્રોસેસ્ડ થઈ જાય છે. અને મેદા જે છે એ અલ્ટ્રા પ્રોસેસ્ડ વસ્તુ છે અને એમાંથી બિસ્કિટ, કેક, પેસ્ટ્રીઝ થી લઈને ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. અને જેટલી પણ પેકેટ ચીજ વસ્તુઓ છે એ પણ પ્રોસેસ થયેલી વસ્તુ છે એ અધિકાંશ એટલે મતલબ કુદરતી હોતી જ નથી. તો હવે સવાલ આવે કે ખાવું તો શું ખાવું. તો એના માટે એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે આપણે વજન ઓછું કરવું હોય તો સાબુત અનાજ ખાવું જોઈએ અને એ પણ હલકું પકાવીને. સાથે આપણે તાજા ફળોનો વધારે ઉપયોગ કરવો જોઈએ.